દાહોદ જિલ્લાના સંત સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતા હિન્દુઓ પર થયેલા અત્યાચાર બંધ થાય અને શાંતિ સ્થાપાય તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતી જોડે અત્યાચાર થયેલ છે, એમની સુરક્ષા અને વસવાટની વ્યવસ્થા કરવા માટે બાંગ્લાદેશમાં શેખ હસીના તખ્તા પલટ પછી હિન્દુઓ અને લઘુમતી સાથે જે અત્યાચાર થયેલ છે, જેમાં એમની આબરૂ, જમીન, માલ મિલકતને ઘણું નુકસાન થયેલ છે, એમને પરત આપવા માટે દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લા સંત સમાજ સંત મંડળના અધ્યક્ષ મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ, બાપુ નરસિંહ સેવાનંદ ધામ કાચલાના અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી સેવાનંદ ગિરી મહારાજ, સુરેશદાસજી મહારાજ, પંચમુખી હનુમાનજી મંદિર લીમખેડા, લક્ષ્મીનારાયણ મંદિરના મહારાજ માધવદાસજી, અમિતદાસજી, રામાનંદ પાર્કના પરશુરામદાસજી મહારાજ, હિન્દુ મહાસભા દાહોદના નગર અધ્યક્ષ નરેશ ચાવડા, દાહોદ જિલ્લાના સંતો મહંતો, સનાતન વર્લ્ડ પરિવાર દાહોદના હોદ્દેદારો, રામાનંદ પાર્ક દાહોદના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ફોટા બરાબર લઈ લીધું છે। જે આક્રમણ થાય છે એનાથી મુક્ત થવા માટે અને કઈક એવા મુદ્દા છે જેને અમે આજે કલેક્ટર સાહેબના સામે જઈ કલેક્ટર સાહેબને અમને વિનંતી કરી અને અરજી પેશ કરી છે કે બાંગ્લાદેશથી આવતા રોહિંગ્યા અને બાંગ્લાદેશથી આવતા અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ એ પણ બંધ થાય અને અમારા હિન્દુઓના જે કંઈ મકાનો, દુકાનો, માલ મિલકત હતી જે છીનવાઈ ગઈ છે એમને પાછી અપાય એવી અમે અરજી આપી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। भारत माता की जय। अभी फिलहाल जो बांग्लादेश में लघुमती कौम यानी हिंदुओं भाइयों बहनों पर जो अत्याचार हो रहा है, उस संदर्भ में हमारे दाहोद के वरिष्ठ नागरिक संत मंडल समुदाय उसके साथ में हम कलेक्टर श्री को आवेदन देने आए हैं। उस आवेदन का माध्यम ये है कि जो अत्याचार, जालमान का जो नुकसान हो रहा है, जो छोटी छोटी बेटियां उनके ऊपर अत्याचार हो रहा है, वो बांग्लादेश में ना आए और ना होवे पुनः। और केंद्र सरकार से गुजारिश है कि सीधा एक मक्कम बन करके हमारे मोदी जी उसके ऊपर एक्शन लें, ताकि हमारे हिंदू समुदाय के लोग जो वहाँ एक तरह का बिल्कुल चिंतित है और इतना अभ्यस हो चुके हैं, तो उनको शांति प्रदान पुनः मिले। जय श्री राम।